મેરિટ આ વખતે 12th સાયન્સના વિદ્યાર્થીઓનું ઉપર જશે કે નીચે જશે? આ સવાલ આઈ થિંક તમારો બધાનો હશે. તો આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે 12th સાયન્સનું જે રિઝલ્ટ આવશે એના પછી તમારું જે મેરિટ બનશે એ મેરિટ શું અપ જશે કે ડાઉન જશે, અને એન્જિનિયરિંગના એડમિશનમાં ક્યાં ક્યાં તમારે આ મેરિટ કામમાં પણ આવશે અને એના આધારે તમને થોડી ઘણી તકલીફો પણ પડશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી એડમિશન પ્રોસેસની દરરોજની એક અપડેટ સવારે 9 વાગે અને 45 મિનિટ આપણે આપીએ છીએ એ તમને મળતી રહે. ને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. હવે હું તમને કહીશ કે મેરિટ ઉપર જ જવાનું છે ગયા વર્ષ કરતા, તો એ ફાઇનલ છે, બરાબર, એ 100% ફાઇનલ છે. એનું પાછળનું રીઝન શું છે? સૌથી પહેલું રીઝન એ છે કે બોર્ડે પેપર આ વખતે દર વર્ષ કરતા સહેલા કાઢ્યા છે. અને એટલા બધા પેપરો અઘરા નહોતા. કેમ કે પેપરની અંદર સિલેબસ રિડ્યુસ અને જનરલ ઓપ્શન, આ બે મેજર વસ્તુઓ અંદર રહી હતી. તમને બધાને ખબર છે કે આ વર્ષે સિલેબસ રિડ્યુસ થયો અને સાથે સાથે જનરલ ઓપ્શન વાળી પદ્ધતિ આવી ગઈ. ગયા વર્ષ સુધી પૂરો સિલેબસ હતો અને જનરલ ઓપ્શન નહોતા, ઇન્ટરનલ ઓપ્શન હતા, તો થોડીક વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી. આ વખતે આ બંને વસ્તુ નાખી એટલે પેપરો બહુ ઈઝી થઈ ગયા અને પેપરો કાઢ્યા ઈઝી. હા, એ અલગ વસ્તુ છે કે અમુક વિદ્યાર્થીઓ વાંચ્યા વગર ગયા હોય, એમને પેપર અઘરું લાગ્યું હોય, પણ ઇન જનરલ કેસમાં પેપર બધા ઈઝી હતા. ઈઝી ચેકિંગ કર્યું છે. એમાં એવું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવે જડતા નથી રાખવાની. આ જ શબ્દો હતા કે ભાઈ જો વિદ્યાર્થીઓ લખ્યું હોય, ખબર પડી જતી હોય તો એમને માર્ક આપવાના છે. અને મારા કેટલા બધા ફ્રેન્ડ્સ પેપર ચેકિંગમાં જાય છે, એમનું પણ કહેવું એવું હતું કે અમને ઉપરથી આદેશ હતો કે માર્ક આપો, રિઝલ્ટ સારું આપો. તો જો રિઝલ્ટ સારું મતલબ 7 થી 8% વધારે આવે ગયા વર્ષ કરતા, 70% થી 75% આજુબાજુ જો રિઝલ્ટ થઈ જાય તો મેરિટ ઓટોમેટિક ઉપર જતું રહે. તો ગયા વર્ષ કરતા આ વર્ષે મેરિટ ઉપર જવાની શક્યતા 110% છે. હવે 2 વખત એક્ઝામ લેવાના છે, તમને બધાને ખબર છે. આજે પહેલી એક્ઝામનું રિઝલ્ટ હવે થોડા દિવસમાં આવશે, એ તો ઠીક છે, એના પરથી રાઉન્ડ 1 થશે એસીપીસી નું. રાઉન્ડ 2 પહેલા કમ્પલસરી બીજી એક્ઝામ લેવાની, એનું રિઝલ્ટ આપી દેવાનું, અને રાઉન્ડ 2 ની અંદર સમજો ખાસ, રાઉન્ડ 2 ની અંદર નવું મેરિટ લિસ્ટ બનશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં જશે, બરાબર, 2 માર્કશીટ બને એવું ના હોય, એક જ બનશે, બરાબર. બોર્ડે કીધું છે કે તમે 2 એક્ઝામ આપી શકશો, બેસ્ટ ઓફ 2 સબ્જેક્ટ વાઇઝ ગણાવવાની છે. ઘણી બધી સ્કૂલોને તો આની ખબર જ નથી, પ્રિન્સિપાલને ખબર નથી. પરિપત્ર આવી ગયો છે, બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલો છે. તમને ના ખબર હોય તો તમે જોઈ શકો છો. આપણે આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠમાં મૂકી દીધો છે, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરશો એટલે હોમ પેજ પર માય કોર્સમાં એસીપીસી નો એક કોર્સ તમને ફ્રીમાં મળી ગયો હશે. એની અંદર લાસ્ટ યરના બધી કોલેજના કટ ઓફ મૂકેલા છે, ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં મૂકેલી છે. તો એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરી દો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક પણ આપેલી છે. આપણે બધી પીડીએફ ત્યાં અપલોડ કરીએ છીએ, જેથી પીડીએફ તમારી રહી ના જાય. કેમ કે વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ મૂક્યા પછી નવા વિદ્યાર્થીઓ જોડાય છે તો ઘણી બધી તકલીફો પડે છે. તો પીડીએફ માટે આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ડાઉનલોડ કરી લેજો. એમાં હોમ પેજમાં માય કોર્સમાં એસીપીસીમાં 2024 નો કોર્સ છે, એની અંદર તમને બધું જ મળશે ફોલ્ડરમાં. 23 ના ફોલ્ડરમાં લાસ્ટ યરના બધા કટ ઓફ મળશે. તમને જોવા મળશે કે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં સારી કોલેજમાં સીટો ખાલી છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં જવા વાળા વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈ જાઓ, 100% તમને ફાયદો થશે અને થશે જ. નંબર ઓફ સ્ટુડન્ટ્સ આ વખતે વધારે છે ગયા વર્ષ કરતા, દર વર્ષે વધે છે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધી રહ્યા છે, તો એ પણ એક રીઝન થશે કે તમારું મેરિટ ઉપર જશે. અને કોમ્પ્યુટર આઈટી નો ક્રેઝ આ વખતે પણ એમનો એમ છે, બરાબર. કદાચ ક્રેઝ ઘટ્યો હોત કોમ્પ્યુટર આઈટી નો, માની લો, તો કદાચ એવું થઈ શકે કે કોમ્પ્યુટર આઈટી નું મેરિટ નીચું જાત. પણ આ વખતે પણ હું જેટલા વિદ્યાર્થીઓના સંપર્કમાં છું, બધાને કોમ્પ્યુટર આઈટી જ લેવું છે, બરાબર. કોર બ્રાન્ચમાં જવા વાળા વિદ્યાર્થીઓ ઓછા છે. કોર બ્રાન્ચ વાળા મતલબ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ આ બ્રાન્ચમાં જવા વાળા વિદ્યાર્થીઓ ઓછા છે. સ્પેશિયલાઇઝેશન કોમ્પ્યુટર આઈટીની બ્રાન્ચમાં જવા વાળા વિદ્યાર્થીઓ ઓછા છે. મેઇન સીએસસી, સીઈ, આઈટી આ જ બ્રાન્ચમાં જવા વાળા વિદ્યાર્થીઓ વધારે, સીએસ આ જ બ્રાન્ચમાં જવા વાળા વિદ્યાર્થીઓ વધારે છે. તો બધી જ વસ્તુને જોતા એવું 100% અહીંયા વર્તાઈ રહ્યું છે કે ભાઈ મેરિટ તો જવાનું છે અપ, મેરિટ તો જવાનું છે અપ. હવે આ મેરિટ જો અપ જાય તો આપણે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું કે જેથી આપણને થોડી ઘણી તકલીફ ઓછી પડે, તો એના માટે હું તમને 1-2 વસ્તુ સજેસ્ટ કરીશ. જેમ કે તમે આપણી ચેનલ ઉપર વિડીયોના સેક્શનમાં જશો તો તમને ઘણા બધા વિડીયો જોવા મળશે એડમિશન રિલેટેડ, બરાબર. એડમિશન રિલેટેડ હું તમને બતાવું છું
કે ભાઈ કઈ યુનિવર્સિટી સારી, પહેલો વિડીયો. આનું આખું આપણે એક મેસેજ બી બનાવેલો છે કે ભાઈ જેટલા પણ વિડીયો આપણે એડમિશનના અપલોડ કર્યા છે એની લિંક બધી જ મેસેજમાં આપી છે. તમારે જો મેસેજ પણ જોઈતો હોય તો પણ આપણા નંબર પર વોટ્સઅપ કરજો, ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, આખું આપીશું. કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે ખબર કેવી રીતે પડશે, પછી એસીપીસી વગર ડાયરેક્ટ એડમિશન લેવાય કે ના લેવાય, કોમ્પ્યુટર આઈટી સારી બ્રાન્ચ કઈ, બરાબર, બધી 100% જોબ ક્યાં મળે, બી ગ્રુપના વિદ્યાર્થીઓ ક્યાં લઈ શકે, મતલબ એડમિશન રિલેટેડ જેટલા પણ વિડીયો છે બધા તમે 100% જોઈ લેશો, બરાબર. સન્ડે હોય, તમને રજાનો દિવસ હોય, આ ટાઈમમાં તમે જો બધા વિડીયો જોઈ નાખો, બરાબર, દરેકે દરેક વસ્તુ સમજી લો અને સ્માર્ટ રમશો તો 100% તમને સારી જગ્યાએ મળશે. કેમ કે ઘણા બધા ગુજરાતમાં એવા વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ છે કે જેમને ઓનલાઈનમાં કઈ ખબર પડતી નથી, એ લોકો વિડીયો જોવાની પણ તસ્દી લેતા નથી, બરાબર. કરીશું, થઈ જશે, ગમે ત્યાં લઈ લેવાનું, ક્યાંક કોલેજમાંથી ફોન આવ્યો હોય ત્યાં લઈ લેવાનું, બરાબર. તો આવી પરિસ્થિતિમાં જો આપણે સ્માર્ટ રમીએ, કેમ કે આપણે બધું જાણીએ છીએ, અને કોઈને માનો લો કોઈને કઈ ખબર ના પડતી હોય તો જાણવું એમને જોઈએ. આપણે એમાં એમને એવું ના કહી શકીએ કે જાણતા નથી, તો એમનો આ ખોટું કહેવાય. ખોટું કઈ જ નથી, બધી જ વસ્તુ અવેલેબલ છે. ખાલી તમે યુટ્યુબમાં એસીપીસી લખો છો, ઢગલો વિડીયો આવી જાય છે લોકોના. તો લોકો તો એમની રીતે બધું જ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ બીજા જેમને જરૂર છે, જે લોકોને ખબર નથી, એ લોકો તસ્તી નથી લેતા બધી વસ્તુ શીખવાની અને પછી પરેશાન થાય છે. તો આપણે સ્માર્ટ ગેમ રમવાની છે, આપણે બધી ખબર છે, તો આપણે સારી જગ્યાએ એડમિશન લેવાનું છે. બસ આ એક જ સોલ્યુશન હું તમને આપીશ, બરાબર. તો સરસ મજાનું હોમવર્ક કરી નાખો. સન્ડેનો દિવસ હોય, રજાનો દિવસ હોય તો થોડુંક હોમવર્ક કરો, વિડીયો જોવો, આપણો પ્લેલિસ્ટ જોઈતો હોય તો તમને મેસેજ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઇન્સ્ટાગ્રામ પર લાસ્ટ યરના આપણે કટ ઓફ મૂકી રહ્યા છીએ, એ જોવો. બધી જ વસ્તુ આપણે કરી રહ્યા છીએ, તમારે ખાલી હોમવર્ક કરવાનું છે. તો મેરિટ ઊંચું જશે, ગભરાવાની જરૂર નથી, હું તમારી સાથે છું. એક એક એડમિશનના સ્ટેપ ઉપર હું તમને દરેકે દરેક વસ્તુ સમજાવતો જઈશ. આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દેજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.